નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક। રાજકોટ મર્ડર આરોપી ગિરફતાર। રાજકોટમાં સ્વાઇન ફ્લૂમાં 3ના મોત। અમદાવાદ ગૃહી સ્પાનો સ્ટોર લોન્ચ કરાયો। રાજકોટમાં પાણીની પરોજણ। વડોદરામાં વર્લ્ડ કપ 5 ફૂટનો તૈયાર કર્યો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ 1.50 લાખ બોરીની આવક થવા પામી હતી। જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાંથી ધાણા લઈને આવેલી વાહનોની 2 કિલોમીટર લાંબી લાઈન હાઈવે પર લાગી જવા પામી હતી। હજી ધાણાની સિઝન શરૂ થઈ રહી છે, ત્યાં જ પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ગોંડલ યાર્ડ પ્રથમ દિવસે જ છલકાઈ જવા પામ્યું હતું। સૌરાષ્ટ્રમાં ધાણાની સિઝન પૂરબહારમાં ખીલી છે। ખેડૂતો ખેતરમાંથી ધાણાનો પાક લાવી વેચવા માટે નજીકના માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ધાણાનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી ધાણાનું ઉત્પાદન પણ મબલક પ્રમાણમાં થયું છે। સૌરાષ્ટ્રમાં સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં હોય ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક થવા પામી છે, જેમાં એક જ દિવસમાં ધાણાની કુલ 1.50 લાખ બોરી આવક થતાં ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાથી છલકાઈ જવા પામ્યું હતું। યાર્ડના ખુલ્લા મેદાન ધાણાના ઢગલાઓથી ભરાઈ ગયું હતું। ગોંડલ માર્કેટ યાર્ડ બહાર 500થી પણ વધુ વાહનોની થાણ લાગી હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તેમજ જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ધાણા વેચવા ખેડૂતો આવે છે। આ વર્ષે ધાણાનું પુષ્કળ ઉત્પાદન થયું હોય ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેમ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયંતિભાઈ ઢોલે જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 1.50 લાખ બોરી ધાણાની આવક કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રમાં ધાણાની સિઝન અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની પુષ્કળ આવક હોય હાલ ધાણાથી ગોંડલ માર્કેટ યાર્ડ છલકાઈ જવા પામ્યું હતું। હાલ ખેડૂતોને ઘણા ભાવ 900 થી 2300 સુધીના મળી રહ્યા છે। નોંધનીય છે કે સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડો પૈકી ગોંડલ યાર્ડમાં ગયા વર્ષે પણ ધાણાની મોટા પ્રમાણમાં આવક થતા વાહનોની કતાર લાગી હતી। આ છેલ્લા 2 વર્ષ દરમિયાન ધાણાની મોટા પાયે આવક થઈ રહેલ હોય ખેડૂતો પણ ધાણાની વાવેતર તરફ વળ્યા હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે। આ ઉપરાંત ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાલ મરચાની પણ દર વર્ષે મોટા પ્રમાણમાં આવક થતી હોય તેની ખૂબ જ માંગ રહે છે। રાજકોટમાં મર્ડર આરોપી ગિરફતાર। રાજકોટ શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાનને મંગળવારે મોડી રાત્રે પૈસાની લેતી દેતી મુદ્દે વાતચીત કરવા બોલાવી સાંગણા ચોક નજીક 2 શખ્સે છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફે ફરિયાદ નોંધી આરોપીને દબોચી લેવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। દરમિયાન ગત સાંજે બંને આરોપીઓને દબોચી લીધા હતા। એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ધારાધોરણની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની ગિરફ્તમાં આવી ગયેલા બંને આરોપીઓએ રાજુ ઉર્ફે મિતેન ઉર્ફે ગાભો અરવિંદ દુબલ અને સંજય ઉર્ફે બબલુ ગોયલ હત્યા અંગે કબૂલાત આપતા જણાવ્યું હતું કે જુગાર રમાડવાનું યંત્ર ખરીદવા માટે રાજુએ મૃતક યાસીનભાઈ પાસેથી 8 મહિના પહેલા 38,000 રૂપિયા ઉછીના લીધા હતા। યાસીનભાઈ તેના મિત્ર હતા અને આ ઉછીના લીધેલા પૈસા બાબતે વાતચીત કરવા માટે રાત્રે તેઓ મળ્યા હતા, પરંતુ વાત વણસી હતી અને મૃતક યાસીનભાઈ રાજુના પરિવાર વિશે જેમ તેમ બોલવા લાગતા માથાકૂટ વધી હતી। ઝપાઝપી થતા યાસીનભાઈને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। મુખ્ય સૂત્રધાર રાજુ મૂળ પોરબંદરનો વતની છે અને વર્ષોથી રાજકોટ સ્થાયી થયો છે। બાપુના બાવળા નજીક જૂના કપડા વેચવાનો વ્યવસાય કરે છે। પોતે જુગાર રમવાની અને રમાડવાની ટેવ ધરાવતો હોય જેને લીધે પત્ની પણ છોડીને જતી રહી છે। અગાઉ જુગારના કેસમાં પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યો છે। યાસીનભાઈને છરી કોને મારી તેની સ્પષ્ટતા નહીં થતી હોવાથી પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે। ગઈ પરમ દિવસે રાત્રિના 11:15 વાગ્યાના અરસામાં સાંગણવા ચોક હોટલ ધનરાજ નજીક યાસીનભાઈ વેપારીની તેના પૈસાની લેતી દેતી બાબતે આરોપી મિતેન ઉર્ફે રાજુ અરવિંદભાઈ દુબલ તથા સંજય ઉર્ફે બબલુ લાલસિંહભાઈ બંને મળી છરીના ઘા મારી હત્યા કરેલ તે અંગે અત્રે પોસ્ટેમાં ગુનો દાખલ થયેલ, જે કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂમાં 3ના મોત। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં છેલ્લા 3 દિવસથી દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે। ત્યાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના મોત નિપજતા અન્ય દર્દીઓ અને તેઓના સ્વજનોમાં
ફફડાટ ફેલાઈ ગયો છે. ગત સાંજે એક દર્દીએ દમ તોડ્યા બાદ આજે સવારે અને બપોરે 2 દર્દીઓનું મોત થતા 24 કલાકમાં કુલ 3 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગત સાંજે જસદણના 62 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ દર્દીઓમાં જૂનાગઢના પ્રવીણભાઈ વ્યાસને સ્વાઇન ફ્લૂની શંકાએ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓને ગઈકાલે સવારે સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જેઓને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સવારે તેઓનું મોત નીપજ્યું હતું. ત્યારે બપોરે પડોશીના ભાવનાબેનનું પણ મોત થતા અન્ય દર્દીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ મૃતક મહિલાને ગત 3 તારીખે દાખલ કરવામાં આવી હતી. હાલ સ્વાઇન ફ્લૂ વોર્ડમાં કુલ 22 દર્દીઓ દાખલ છે, જે પૈકી 18 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 4 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. અમદાવાદમાં ગ્રોહી સ્પાનો સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો. ગ્રોહી પ્રીમિયમ સ્નાન અને રસોડાની ફિટિંગના પ્રોડક્ટ્સ પૂરી પાડતી વૈશ્વિક લીડર દ્વારા તેના નવા સ્પા સ્ટોરનું અનાવરણ ગુજરાતમાં સૌથી મોટા શહેર અમદાવાદમાં આજ રોજ કરવામાં આવ્યું છે. ગ્રોહી ડીએનએ બ્રાન્ડનું આદર્શક સ્વરૂપ છે. આ સ્ટોર ડિઝાઇન, શ્રેષ્ઠતા, પ્રીમિયમ લક્ઝરી, પ્રદર્શન અને કાળજી તરીકેની તેની મૂળ કિંમતો પ્રતિબિંબિત કરે છે. આરકે એન્ટરપ્રાઇઝ સ્પા સ્ટોર અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદનગર ખાતે શરૂ કરવામાં આવ્યો છે. ગ્રોહી દ્વારા શરૂ કરવામાં આવેલ શોરૂમ શરૂ કરવાનો હેતુ ભારતમાં તેમની રિટેલ હાજરી વિસ્તૃત કરી બ્રાન્ડ વ્યૂહરચનાનો એક ભાગ છે અને સમગ્ર દેશમાં ગ્રાહકોની સમજણ માટે પ્રીમિયમ બાથનું સરળ વપરાશ પ્રદાન કરવાનું છે. ગ્રોહી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રેનુ મિશ્રાએ જણાવ્યું કે અમદાવાદમાં સમગ્ર દેશમાં આજે અગ્રણી શહેર છે. તે પોતાની રીતે એક મહાનગર છે જે એક એલિવેટેડ જીવનશૈલી સ્વીકાર કરવાનું ઈચ્છે છે. તેમના ઘરના દરેક તત્વોમાં અમારી પ્રોડક્ટ્સ પ્રતિબિંબિત કરે છે. આ સ્પા સ્ટોર લોન્ચ સાથે અમે અમારી ઈચ્છાઓ પૂરી કરી ભારતના આ સમૃદ્ધ શહેરમાં એક છાપ છોડવા માંગીએ છીએ. આ સ્ટોર સ્વરૂપ અને કાર્યની એક સંપૂર્ણ સમન્વય છે. અમદાવાદમાં ગૃહે બાથરૂમ અને રસોડાની સમગ્ર શ્રેણી પૂરી પાડે છે. તેનો ઉદ્દેશ્ય જીવનશૈલી અને ઉપભોક્તા અનુરૂપ તેમજ આસપાસના વિસ્તારોમાં વૈભવી અને વ્યક્તિગત રીતે બાથરૂમ શૈલી સુધારવાનું છે. ગૃહે ભારતમાં શહેરોમાં સમગ્ર હાજરી ધરાવે છે, જે તે મોટા ગ્રાહક માટે અને રસોડામાં ઉકેલોનું નિરાકરણ લક્ઝુરિયસ બતાવે છે. આ સ્ટોરના ઉદ્ઘાટનમાં અમદાવાદ શહેરના મેયર પધાર્યા હતા. हमें बहुत खुशी है कि आज हम यहाँ पे हैं एंड आरके एंटरप्राइजेस जो हमारे पार्टनर रहे हैं काफ़ी टाइम से, उनके साथ हमने ये नया स्टोर खोला है. और इस स्टोर में आप देखेंगे कि सारे जो हमारी फिटिंग्स और सर्विंग्स हैं बहुत हाई एंड है. जिसे हम हाई एंड बोलते हैं कि उन कंज्यूमर्स के लिए हैं जो अपने घर बना रहे हैं और उस टाइप के बाथरूम्स बनाना चाहते हैं, लग्जरी को अफोर्ड कर सकते हैं, उन लोगों के लिए ये स्टोर करेंगे. अहमदाबाद इस टाइम सबसे ज़्यादा हाई नेटवर्थ कस्टमर्स यहाँ पे हैं. सबसे ज़्यादा ग्रोथ इन टर्म्स ऑफ कि अगर सिटी को देखा जाए कि जिस पर कैपिटा इनकम का जो इंडेक्स होता है जो हम लोग हैं, उसका सबसे ज़्यादा ग्रोथ टॉप 5 सिटीज़ में से एक अहमदाबाद है. सो अहमदाबाद में तो होना ही चाहिए विद दिस काइंड ऑफ स्टोर. नहीं, पहला स्टोर नहीं है. गुजरात में हमारे ऑलरेडी 13 स्टोर हैं और हम 5 से 7 और खोलेंगे इस साल. રાજકોટમાં પાણીની પરોજણ. રાજકોટ શહેરની ઉનાળાની સૌથી મોટી સમસ્યા પાણીની સમસ્યા માટે લોકો અત્યારથી જ ચિંતાતુર બની ગયા છે. કુદરત નારાજ અને શાસકોની અણઆવડતને લીધે લોકોને પાણી માટે વલખા મારવા પડશે તેવી ચિંતા સતાવી રહી છે. ત્યારે આ ઉનાળામાં રોજ 20 મિનિટ પાણી આપવામાં આવશે તેવી યોજના શાસક પક્ષ દ્વારા ગોઠવવામાં આવી રહી છે. ત્યારે શાસક પક્ષ વધુ એક લાઈન દોડાવી રાજકોટને પૂરતું પાણી આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. શાસક પક્ષ દ્વારા અગાઉથી આયોજન કરી લેવું જોઈએ. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેઠા છે અને લોકોને ખંભાળા લઈને અંગેનું એક વધુ વચન આપીને કોણીએ શાસક પક્ષ ગોળ ચોતાડતો હોય તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઉનાળાના આકરા દિવસો શરૂ થઈ રહ્યા છે. ત્યારે હાલની પાણીની પરિસ્થિતિ જોઈએ તો રાજકોટને પાણી પૂરું પાડતા મુખ્ય 3 સ્ત્રોત પૈકી આજી અને નારી ડેમ આ માર્ચ મહિનાના અંતમાં ડૂકી જવાના છે. ત્યારે અન્ય એક સ્ત્રોત ભાદર ડેમમાં હજુ ઓક્ટોબર મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ વર્ષે કુદરત નારાજ હોય અપૂરતા વરસાદને લીધે પાણી માટેના પ્રશ્નો ઉત્પન્ન થયા છે, પરંતુ ઉનાળા દરમિયાન લોકોને દરરોજ 20 મિનિટ પાણી મળી રહે તેવું આયોજન શાસક પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે હાલ 185 mld પાણી મળી રહ્યું છે અને હવે વધારાનું 30 mld પાણી ખંભાળાથી નવી લાઈન નાખીને રાજકોટ સુધી પહોંચાડવામાં આવશે. આ માટેનું કામ શરૂ થઈ ગયું છે અને આગામી મહિનાની શરૂઆતમાં કામ પૂર્ણ થઈ જશે અને દરરોજ રાજકોટને 215 થી
220 mld પાણી મળતું રહી જશે, જેથી લોકોને ઉનાળામાં પાણી માટે તકલીફો નહીં વેઠવી પડે. પાણીના પ્રશ્ને જ્યારે હોય ત્યારે આ ભાજપના શાસકો એક લોકોને કોણીએ ગોળ ચોંટાડવાનું જ કામ કરે છે. સૌથી પહેલાં જ્યારે પાણીની પાઇપલાઇનનું કહેવામાં આવ્યું ત્યારે ઈશ્વરિયા, એના પછી હડાળા અને હવે ખંભાળા પાઇપલાઇન ચાલુ કરશે તો રાજકોટની જનતાને પાણીનો કોઈ દિવસ પ્રશ્ન નહીં આવે એવું કહેવાવાળી આ શાસકો સૌની યોજના જ્યારે નરેન્દ્ર મોદી અને અત્યારે આનંદીબેને પણ જ્યારે આ યોજનાનું અહીંયા જ રાજકોટમાં જ ઉદ્ઘાટન કરેલું છે ત્યારે આ જે સૌની યોજનાઓ પણ જાણે કે લોકોના ખાલી પોતાના કહેવાય ને તાઇફા અને પોતાની વાહ કરવા માટે થઈને જ હંમેશા યોજનાઓના પણ ખાતમુહૂર્ત કરે છે, પણ એમાંનું કશું પણ આગળ થતું નથી. અને જો તમારે રાજકોટની જનતાને પાણી જ પૂરું પાડવાનું હતું તો પહેલાં ચોક્કસ આયોજન કરવાનું હોય. તો હવે જ્યારે કહેવાય ને કે આપણી ગુજરાતી કહેવત છે કે પાણી પીવું હોય ત્યારે કૂવો ખોદવા બેસે, એના જેવી આ વાત છે. એમાંથી માત્ર ભાદર એક જ ડેમ એવો છે કે જે ઓક્ટોબર સુધી આપણી પાસે ચાલી શકે એવી સ્થિતિ છે, પરંતુ આજી અને ન્યારી એ માર્ચ એન્ડ સુધીમાં સંપૂર્ણ એમાં પાણી પૂર્ણ થઈ જાય. ડેડ વોટર પણ આપણી પાસે નથી રહેતું. હાલ નર્મદાનું 185 mld પાણી આપણને મળે છે અને એની સામે આપણે એપ્રિલથી 210 mld પાણી જે જોઈએ છે, એટલે વધારાનું જે 30 mld પાણી જોઈએ છે એની પણ માનનીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એક મિટિંગ થઈ ગઈ અને 30 mld પાણી એ ખંભાળાથી ઈશ્વરીય આપણને સ્પેશિયલ પાણી પુરવઠા બોર્ડના પાઇપના મારફતથી આપણે એનું ટેન્ડર પણ કરી નાખ્યું. એની લાઇન પણ આજથી ચાલુ થઈ ગયું કામ અને વધીને 15 દિવસની અંદર એપ્રિલ પહેલા વીકમાં અને વધીને બીજા વીકની અંદર આપણને વધારાનું 30 mld એટલે કુલ 40 mld પાણી આપણને ખંભાળાથી ઈશ્વરીય આપણને મળવાનું, જે કે ન્યારી ફિલ્ટરે પાણી જશે. કુલ 210 mld થી 15 mld પાણી આપણને સરકારનું મળવાનું છે અને ભાદરમાંથી બાકીનું પાણી મળી અને રાજકોટની પ્રજાને આવનારા ચોમાસા પહેલા રોજ 20 મિનિટ પાણી મળી શકે એની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. વડોદરામાં વર્લ્ડ કપ 5 ફૂટનો તૈયાર કર્યો. વડોદરાની સંસ્કારી નગરીમાં આવા વ્યક્તિઓ પણ રહે છે, ત્યારે તરસાલી ખાતે રહેતા એવા નિવૃત્ત કર્મચારી રમણલાલ પંચાલ દ્વારા જ્યારે મેચનો 2015નો વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ત્યારે રમણલાલે 150 થી વધુ પેન્ટિંગ ચોંટાડીને એક 5 ફૂટનો વર્લ્ડ કપ તૈયાર કર્યો છે, જેને બનાવવામાં 28 દિવસ લાગ્યા હતા. મારું નામ રમણભાઈ પંચાલ છે. તરસાલી ગામનો છું. મારી ઉંમર 78 વર્ષની છે. 27 વર્ષ એબીબીમાં સર્વિસ કર્યા પછી 96માં રિટાયર પછી મને લાગ્યું કે બાળપણનો શોખ હોય તો આ ઉંમરે કામ આપે. ઘણા ખરા વગર શોખે બેસી રહે છે તો મગજ ઉપર ખરાબ અસર ના થાય એટલા માટે આ વડીલો માટે જ આ કામ કરું છું. મેં લગભગ 150 ચિત્રો બનાવ્યા છે. અમદાવાદનું સંતરામ મંદિર, તાજ હોટલ બોમ્બે બનાવેલી છે, કાર્બનનું મશીન બનાવ્યું છે, વડોદરાનું માંડવી, પછી કોઠી કચેરી બધા ચિત્રો બનાવ્યા છે. હું દરેક સ્કૂલોમાં પણ પ્રોગ્રામ આપું છું અને મહિલા સમાજમાં આપું છું. જેલમાં પણ મેં પ્રોગ્રામ આપેલો છે. 900 કેન્દ્રને મનોરંજન કરાવ્યું છે. આ મારો બાળપણનો શોખ છે, તે જ મને પ્રવૃત્તિ વખત કામ આવ્યો છે. આજે ખાસ શું બનાવી લેવાનો આ વર્લ્ડ કપ બનાવ્યો છે. આમ તો લગભગ પહેલાં લાસ્ટ ટાઈમે નાનો બનાવ્યો હતો, પણ પછી મને લાગ્યું કે થોડો મોટો બનાવું એટલે મેં 5 ફૂટનો વર્લ્ડ કપ બનાવ્યો છે. મને મેચમાં પણ ઇન્ટરેસ્ટ છે એટલે મને લાગ્યું કંઈક બનાવું. આ બનાવતા મને લગભગ 28 દિવસ થયા હતા મને. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.